નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ અને રેખનકાર વર્ગ 3ની કુલ 388 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી લઈને 30 જાન્યુઆરી સુધી ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। ગુજરાતમાં હાલ તો કાતિલ ઠંડીનો કહેર જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં કાતિલ ઠંડીની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 2 દિવસ બાદ હાડ થીજવતી ઠંડીનું જોર ઘટશે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખાવા જઈ રહ્યો છે। ઉત્તર ભારતના ઉત્તરકાશીમાં આવેલી આશરે 1500 વર્ષ પુરાણી અખંડ શક્તિ પરંપરાનું પુનર્જાગરણ હવે અંબાજીના આંગણે થવા જઈ રહ્યું છે। ત્રિશુલિયા ઘાટ પર એક ભવ્ય અને દિવ્ય અખંડ શક્તિ ત્રિશુલ સ્થાપિત કરવામાં આવશે। અમદાવાદ અને ગાંધીનગર શહેરના પરિવહનમાં એક નવું પીછું ઉમેરાયું છે। મેટ્રોમાં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે। આજથી 16 જાન્યુઆરીથી મેટ્રો હવે અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાઈ છે। એટલે કે આજથી તમે ગાંધીનગર સુધીની મુસાફરી મેટ્રોમાં કરી શકશો। સુરતમાં ઉત્તરાયણના તહેવારની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી। રાજ્યભરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર પતંગની ઘાતક દોરીને કારણે કેટલાક લોકોનો જીવ ગયો છે। ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતંગની ઘાતક દોરીએ એક 8 વર્ષના માસૂમ બાળકનો જીવ લઈ લીધો હતો। કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપના ઝટકાથી ધ્રુજી ઉઠી હતી। કચ્છના રાપરમાં વહેલી સવારે ભૂકંપનો અનુભવાયો હતો। માહિતી પ્રમાણે સવારે 5:47 કલાકે 2.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। વહેલી સવારે આવેલા આ ભૂકંપથી ગાઢ નિંદરમાં ઊંઘી રહેલા લોકો ઉઠી ગયા અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા। વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે મોટી ચોરીની ઘટના સામે આવી છે। નંદનવન સોસાયટીમાં રહેતા ઉદ્યોગપતિ નરેશ પટેલ 12 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણના તહેવાર દરમિયાન પરિવાર સાથે ઉદયપુર ગયા હતા અને આ બંધ ઘરને જોઈ ઉદ્યોગપતિના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે 18 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી। કલકત્તામાં આઈપેક કાર્યાલય પર તાજેતરમાં દરોડાના કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે અને આ લડાઈ ઈડી અને મમતા બેનર્જી વચ્ચેની લડાઈ બની ગઈ છે। સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની સરકાર અને કલકત્તા પોલીસને મોટો ફટકો આપ્યો છે। સની દેઓલ સ્ટાર ફિલ્મ બોર્ડર 2નું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે। સની દેઓલનો એ જ જૂના પીચ અવાજને સાંભળીને ફેન્સ જૂની ફિલ્મને યાદ કરી રહ્યા છે। ફિલ્મ 23મી જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે। બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટું સંકટ ઊભું થયું છે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર એમ નજમુલ ઇસ્લામના નિવેદનોથી ખેલાડીઓ નારાજ થયા છે। નજમુલના આ પગલાંથી બીસીબી અને બાંગ્લાદેશી ખેલાડીઓ વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે। ખેલાડીઓએ નજમુલને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે અને ક્રિકેટ ગતિવિધિઓનો બહિષ્કાર કર્યો છે। તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।